મુંબઈના આરે કોલોનીમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના પ્રકાશમાં આવી છે। મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલા રોયલ પામ્સ પાસે આ ઘટના બની છે। હેલિકોપ્ટર પ્રાઇવેટ માલિકીનું હતું, જેમાં 2 મહિલાઓ સહિત 4 લોકો સવાર હતા। ત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે। ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે, તેમને સારવાર આપવામાં આવી રહી છે। તો મુંબઈ પાસે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની ઘટના બની છે। આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે। મેપના માધ્યમથી અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આરે કોલોની પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું છે। આ જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે એ વિસ્તાર જંગલ એરિયાનો છે, તેના કારણે હેલિકોપ્ટરમાં જે રીતે આગ લાગી હતી એ આગ તે ધીમે ધીમે પ્રસરી ગઈ છે। તેના કારણે ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે। સાથે જ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી ગયા છે। ઇજાગ્રસ્ત તમામ લોકો છે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમને વધુ સારવાર આપવામાં આવી રહી છે। ગોરેગાંવ વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે। આ હેલિકોપ્ટર છે તે પ્રાઇવેટ માલિકીનું હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। સતીશ સોની જોડાઈ ગયા છે। સતીશ, જે રીતે મુંબઈમાં ગોરેગાંવ વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે, હાલની શું પરિસ્થિતિ છે? શું આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી ચૂકાયો છે? તબક્કે હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। એક મહિલા સહિત 4 જણને ઈજા થઈ હતી, જેમને નજીકની હોસ્પિટલમાં હવાઈમાં દાખલ કરવામાં આવ્યા છે। હેલિકોપ્ટર એક ખાનગી કંપનીનું હતું અને આ દુર્ઘટના એન્જિનમાં ક્ષતિ થઈ હોવાને કારણે થઈ હોવાનું કહેવાય છે। જી સતીશ, આભાર માહિતી બદલ। તો મેપના માધ્યમથી અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મુંબઈમાં ગોરેગાંવમાં આરે કોલોની પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું છે। આ હેલિકોપ્ટર ખાનગી કંપનીનું હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। દ્રશ્યોમાં જેમ દેખાઈ રહ્યું છે કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા હતા અને હાલ આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવાયો છે।